તો હેલો ગાઈસ, સ્વાગત છે આજના અમારા વ્લોગમાં. અને આજે હું જઈ રહ્યો છું કોલેજમાં પેપર લખવા માટે. અને આજે અમારે પેપરનો દિવસ છે ચોથો. અને આજે અમારે પેપર છે ગુજરાતીનું પેપર છે. કોઈ તૈયારી તો કરી નથી પણ તો એ પેપર લખવા તો જવું જ પડશે. એટલે અમે જઈ રહ્યા છીએ પેપર લખવા માટે. તો બન્યા રહો અમારા વ્લોગમાં, તમને બતાવું અમારી કોલેજ. તો મિત્રો અમે પહોંચી ગયા છે કોલેજમાં. ને આ જો પાછળ મારા ભાઈબંધ આવી ગયા છે, બધા નંગ છે, એક તૈયારી વગર ના છે. અને અમે જરા હવે પેપર લખવા માટે. A few moments later. તો મિત્રો હું આવી ગયો છું પેપર લખીને. અને આ છે અમારા ભાઈબંધો. ફૂલ બાકા ચીકી ઉડાડી છે ગપ્પામાં. જેમ કે હોશમાં તો કઈ રહ્યા નતા, એટલે ગપ્પા મારીને આવ્યા છે. તો મિત્રો અમે આવી ગયા હતા પેપર લખીને, હોટલે બેઠા હતા. જો કામકાજ હોટલનું ચાલુ છે. અને અમે આવી ગયા છો ચા પાણી કરવા માટે આવી ગયા હતા બીજું. અને ચા પીને પછી અમારે નીકળી જવાનું છે ઘરે જવા માટે. જોઈ શકો છો અમારા બધા મિત્રો આવી ગયા છે. અને હવે ચા પીને પછી અમારે જવાનું છે ઘરે. તો બન્યા અમારા વ્લોગમાં. તો મિત્રો હું આવી ગયો છું કોલેજથી. ને હજી ઘરે નેટ આવીને ઊભો જ રહ્યો હતો. અને એટલી વારમાં મને ઘરને કીધું કે જવાનું છે આપણે તમાકુનો રોપ લેવા, કારણ કે જે ગાળા પડ્યા છે ને એ ભૂરવાના છે. એટલા માટે હું આવી ગયો છું તમાકુનો રોપ લેવા માટે. તરત જ જઈને નેટ ઊભો જ રહ્યો હતો. નાઈને બારે પછી હું આવી ગયો. તમે જોઈ શકો છો મારા ભાઈ હજી રોપ થોડો ઉખાડેલો છે. અને તમાકુ બીજાની છે, વાયેલી છે. અને અમે આવી ગયા છે રોપ ઉખાડવા માટે. એક ચારો જ રાખ્યો છે. અને આમાંથી થોડોક જ લઈ જવાનો છે, ખાલી ગાળા બુરવા માટે. અમારા ભાઈ હજી ઉખાડેલો છે. અને અમે હવે શરૂઆત કરેલા ઉખાડવાની. અમે પણ બેસી ગયા છે રોપ ઉખાડવા માટે. જોઈ શકો છો આ છે રોપ. અને અમે ઉખાડવા આવી ગયા હતા. તો મિત્રો અમે હવે તમાકુનો રોપ લઈ લીધો છે. અને હવે બાઇક ચાલુ કરેલો છે મારા ભાઈ. અને અમે જરા હવે અમારા ખેતરે તમાકુના ગાળા બુરવા માટે. તો મિત્રો અમે આવી ગયા છે તમાકુના ગાળા બુરવા માટે. જોઈ શકો છો તમે, તમાકુ શોર્ટેજ જે છે કમ્પ્લીટ બધી. અને જે ચકચક ગાળા પડ્યા છે ને એ બુરવાના છે અમારે. તો અમે આવી ગયા છે તમાકુના ગાળા બુરવા માટે. તો મિત્રો તમાકુના ગાળા બુરવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હું આવી ગયો છું નાઈને ખેતરમાં ઓટો મારવા માટે. ને ચાલો તમને બતાવું અમારા ઘઉં કેવા થયા છે. તો મિત્રો જોઈ શકો છો અમારા ઘઉં હવે ઉગીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આજે છે અમારે બીજો દિવસ. અને હું જઈ રહ્યો છું કોલેજમાં પેપર લખવા માટે. અને આજે અમારે અંગ્રેજીનું પેપર છે. અને હું જઈ રહ્યો છું પેપર લખવા માટે. તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પેપર લખવા માટે. તો મળીએ આપણે પેપર લખ્યા પછી. A few moments later. તો મિત્રો અમે પેપર લખીને આવી ગયા છે. અને હવે અમે આવી ગયા છે થરામાં. એક નવું તળાવ બની રહ્યું છે. તો અડધું કામકાજ ચાલુ છે અને અડધું બની ગયું છે. અને અમે આવી ગયા પેપર લખીને ભાઈબંધો સાથે ફરવા માટે. તો ચાલો તમને પણ બતાવું મારા થરાનું તળાવ. તો તમે જોઈ શકો છો પાછળ જે કામકાજ અડધું ચાલુ છે. અને આ મકાનું બની ગયું છે. અને ચાલો તમને બતાવું અંદરથી. અને આ જોઈ શકો છો તમે, તલાવ ખાસું મોટું બની ગયું છે. અંદર જો પાણી પણ ભરેલું છે. તો થરા તલાવની બાજુમાં અહીંયા બજરંગબલીનું મંદિર પણ આવેલું છે. અને અંદર લખેલું છે જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો અમે થરાના તલાવમાં પહોંચી ગયા છે. અને પાછળ જુઓ તમે અમારા ભાઈબંધો ફોટો પાડવા માટે બધા તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. ગ્રુપ ફોટો પાડેલા છે. અને અમે જરા હવે પણ ફોટો પાડવા માટે. તો આ બધા અમારા મિત્રો ફરવા નીકળી ગયા છે. ગોળો મોળ એક રાઉન્ડ મારવો છે કે ચેવડું મોટું થાય છે એ ચેક કરવા માટે અમે બધા જઈ રહ્યા છે. આગળ મારા મિત્રો જઈ રહ્યા છે. અને
અને અમે પણ નીકળી ગયા છે. તો મિત્રો અમે તલાવ જોઈને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. તમે જોઈ શકો છો બધા ભાઈબંધો નીકળી ગયા છે અને અમે પણ હવે નીકળી રહ્યા છે. તો મિત્રો હું જવરો છું હવે ઘરે, અને મારો બ્લોગ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતા.